હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. ફરીથી અમે આવી ગયા છીએ. હું ને વનરાજભાઈ. વનરાજનો બિસ્કિટ ખાય છે. આજે મિત્રો અમે ચોમાસું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે, તો અમે વિચાર્યું કે અમારા ઘરમાં છે ને નાનકડો ક્યારો છે, એમાં થોડુંક ગાર્ડનિંગ કરીએ. તો રાજકોટથી અમે છે ને થોડાક ગુલાબના ને એવા નાના નાના રોપા તો ન કહેવાય, પણ એવી નાની નાની કડીઓને એવું લઈ આવ્યા છે. તો આજે કીધું કે આપણે એને હે ને વાવી દઈ, તો વરસાદ પડે તો ઓટોમેટિક પાણી પવાઈ જાય ને ગુલાબ ઉગે તો આપણા નસીબ. આપણું કામ છે વાવવાનું, કુદરતનું કામ છે એને ઉછેરવાનું. એમ તો આજે અમે થોડીક ટ્રાય કરી હતી સવારે, મેં નહીં, મારી વાઈફે. મનાલી આ શું વાવ્યું? હા, એ તો વાવેલું જ હતું. બતાવું જોવો તમે. જો આ તમે જોઈ શકો છો, આ શું છે? ચીની ગુલાબ. આ એની બાજુમાં છે ને આ બધી છે ને વેલ નવી વાવી છે, બરાબર. એન્ડ આ અમારા જોયા શ્યામ તુલસી. હા, શું કહેવાય? આ કૃષ્ણવેલ જોવો, ઠેઠ ક્યાં પહોંચી છે, ટીંબે ચડી ગઈ છે. અને આ છે મનીવેલ, તમે અમારા પહેલા વિડીયોમાં જોયું જશે. અહીંયા સુધી પહોંચી ગઈ. એન્ડ આને શું કહેવાય આપણે આ વાવ્યું એને? બારમાસી છે. અને આ અહીંયા છેલ્લે છે એ અજમો. આ એક 100 પીસ છે. મને એમ કે અજમા જેવું દેખાતું, તો મેં કીધું અજમો હોય છે. 100 પીસ છે એ એક. આ મોગરો છે. આ આમ થોડોક આડો થઈ ગયો છે, આને આમ સીધો કરવાની જરૂર છે કે નહીં? અને આ મને આ બધું છે ને, આ મને વરસાદ આવ્યો ને તો હમણાં પડી ગયો. ઈ છે ને, મને લાગે છે આ બધી બીજામાં ચડશે ને તો બીજો કઈ ઉછેર નહીં થવા દે. બીજા એક ખોદું જ છે બધું. આજે તો આજે જડબે સલાડ બધું સરસ જ કરી નાખ્યું. જો આ એક વવાઈ ગઈ. આ શું છે? ગુલાબ. હા, ચાલો ફાઇનલી આ ગુલાબ રોપાઈ ગયું છે. ઉગશે? હા, લે ઉગે જ ને. એમ હમણાં ફૂલ આવશે, તમે જોજો, હું તમને બતાવીશ. આ ફૂલ નહીં તો ફૂલની પાંદડી, યથાશક્તિ જે આવે એ. શું વાવ્યું? ચીની ગુલાબની અલગ અલગ વકલ છે, લાલ, લીલા, પીળા, ગુલાબી, કેસરી, જાંબલી. અહીંયા ગુલાબી છે, અહીંયા વ્હાઈટ છે, આ છે ઈ વ્હાઈટ છે, આ છે એમાં યલો ને ઓરેન્જ આવશે. ઓલા બધા છે ઈ પિંક વ્હાઈટ મિક્સ છે. ઓકે, એવું છે. હાલો તો હમણાં બીજું હજી વાવી છે. જો આ એક આમાં છે ને આખું કુંડું પહેલેથી જ કર્યું. આ આખું કુંડું બનાવ્યું છે. આમાં મોટા ગુલાબ આવશે ને? હા. અને રાજકોટથી અમે છે ને માટી લઈ આવ્યા છે, કારણ કે અહીંયા છે ને માટી નથી. અહીંયા છે ને બધી આમ ભૂખરી માટી છે. હા. અને આ એક ગ્લાસમાં છે ને એ ગુલાબ છે, આ ગુલાબ છે. આ બધા વાવવાના જ છે ટૂંકમાં. વનરાજ બિસ્કિટ આપો. નથી ખાવું તારે? ઓકે. હેલો મિત્રો, અમે ક્યારના મથતા હતા અમારે કે ગાર્ડનિંગ કરવામાં, ને ફાઇનલી હવે થોડું ઘણું ગાર્ડનિંગ થઈ ગયું છે. તો તમને બતાવું. ક્યારના મહેનત તો કરતા હતા, હવે વરસાદની રાહ જોઈ. જો વરસાદ આવે અને ગુલાબ ઉગી જાય તો તમને પછી દેખાડીશ, બતાવું તમને. આવી કંઈક મહેનત કરી છે મનાલીએ. ક્યારા જેવું હતું જ એકચ્યુઅલી. અહીંયા છે ને ક્યારા જેવું હતું જ બધું. અહીંયા કંઈ કર્યું નથી. આ તમે આજે ઓલા જોઈ શકો છો ને, આમાં વાવ્યા છે, બી નાખ્યા છે, ઉગે ત્યારે. આ બ્લુ કલરના કુંડામાં ગુલાબ વાવ્યું છે.
આ બાજુ થોડું ઘણું કર્યું છે. આ છે ને જો અહીંયા વાવ્યું છે ગુલાબ, વાય વાવ્યું છે. આવી રીતે કંઈક અમે અમારા ઘરે વૃક્ષારોપણ બધાએ આવી રીતે કરવું જોઈએ પોતપોતાના ઘરે. અને આવી રીતે જો અહીંયા ગુલાબ વાવ્યું છે, અહીંયા યલો કલરના ગુલાબ ઉગે એવું, બરાબર. પછી અહીંયા ગુલાબ વાવ્યું છે. આ ઓલો મોગરો ઓલો જે હતો ને એનોથી કાઢીને એક ડાળખી અહીંયા વાવી દીધી, કદાચ વાવે તો. અને છે ને આવી રીતે અહીંયા છે ને ક્યારો નહોતો, તો આવી રીતે છે ને કોઈ વેસ્ટ પાણો પડ્યો હતો તો એને આવી રીતે આમ રાખી દીધો, આપણે આમ ગોઠવી દીધું. આપણે છે ને એકદમ તમને દૂરથી બતાવું. જો આવો કંઈક ક્યારો આવી રીતે બની ગયો છે, જુઓ તમે જોઈ શકો છો. આમ આમ જોવામાં એકદમ આ જ્યારે અહીંયા ઝાડવા ઉગી જશે ને ત્યારે એકદમ સરસ લાગશે, એકદમ વ્યવસ્થિત આવી રીતે, બરાબર. જોઈ લ્યો મોજ કરે છે ને. આ પાણી એટલે આ તો અમે ઓલું ફરી વરી ધોઈને એનું પાણી છે, બાકી હજી તો વરસાદ આવવાનો બાકી છે, ક્યાંય આવ્યો નથી. આવું કંઈક છે. પછી આ જો આ મનીવેલ છે, મનીવેલ ઉગી જશે ને એટલે આવી રીતે આમ ઉપર ચડશે. ટૂંકમાં જેમ જેમ રૂપિયા આવતા જશે ને યુટ્યુબમાં આપણી ચેનલ હાલતી જાય ને એમ આપણે આ જો આ જેમ જેમ મનીવેલ હાલતી જાય ને એમ આપણી યુટ્યુબમાં ચેનલ હાલતી જશે, આમ 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 આમ. અને પછી એમાં બારીમાંથી અહીંયા પહોંચશે ને એનો મતલબ ઘર સુધી પહોંચી ગયા એટલે પછી તમારે યુટ્યુબમાં જો આવો કંઈક નજારો છે. આવી રીતે છે. થોડાક લાદીના ગટકા પડ્યા હતા ત્યાં નાખી દીધા આમ. એટલે આ છે ને આ શું થાય ચોમાસામાં પાણી ભરાઈ જાય તો આ એકદમ કાદવ કીચડ વાળું થઈ જાય એટલે સારું લાગે એકદમ. તો આવી કંઈક ગોઠવણી કરી ઘરમાં એન્ડ ફ્રી થઈ ગયા છે ફાઇનલી. તો આપણે ફ્રી થઈ ગયા ઇન્ડોડે હિચકીએ ને આપણે તો કઈ કામ કર્યું જ નથી, મનાલીએ જ નથી કર્યું છે, પણ તોય આમ થોડું ઘણું આમથી તેમ ને આમથી તેમ કર્યું હોય. અમારે હજી વરસાદ પડવાનો ચાલુ થયો નથી. તમારે વરસાદ પડવા માંડ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અમારે તો હજી કાંઈ એવો વરસાદ પડતો નથી. એકવાર પડ્યો ચાલો મિત્રો, વરસાદ આવે તો કંઈક નાવા બાવા જાય. વરસાદ આવતો નથી, વરસાદ આવે તો કંઈક નાવાની મજા આવે વરસાદમાં. વરસાદ તો એ આવતા નથી. પેલા તો આમ ચોમાસું આવે જામે એટલે કેવો દબ ધબાટી વરસાદ આવતો, હવે તો એમાં એવું કાંઈ છે જ નહીં. બન્યા રહેજો. હેલો મિત્રો, આવો હતો આજનો દિવસ આપણો. તો ફરી મળીશું નવા બ્લોગમાં, નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. જો તમે વનરાજભાઈ તોફાન કરે છે, બરાબર. અને હવે વનરાજભાઈ ક્યારના રમત રમે છે પણ થાકી ગયા છે, હવે સુવાનું નામ લેતા નથી. હા હા, થાકી ગયો છે એમ કહે છે, થાકી ગયો છે. હવે તો વનરાજને સૂઈ જવાનું છે, બરાબર. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અને હા, જાતા પહેલા અમારી માનસીબેનની ચેનલ છે માનસી રાજપૂત યુટ્યુબમાં, એન્ડ
ઓલી કઈ ચેનલ હતી? રાઠોડ વ્લોગ્સ એન્ડ શોભા એન્ડ વિનોદ વ્લોગ્સ નામની એક ચેનલ છે. મિત્રો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને જેમ લાઈક કરો છો એમ એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો લાઈક ને કમેન્ટ. અને આજે અમે જે ઓલો બગીચો બનાવ્યો તમે જોઈ, તો જેમ અમને લાઈક ને સબસ્ક્રાઈબ કરો છો એ રીતે એમને પણ કરજો. એન્ડ મિત્રો તમે કમેન્ટ નથી કરતા કમેન્ટ બોક્સમાં. હું ઘણા દિવસથી કહું છું કે આજે મેં બગીચો જે અમારો ક્યારો સજાવ્યો હતો એમાં કાંઈ ફેરફાર કરવાનું તમને લાગે કે આપણે અને કોઈને લાગે કે આ આપણે છોડ વાવવું જોઈએ તો કમેન્ટ બોક્સમાં જણાવજો. તો એ પ્રમાણે આપણે એનો રોપાઈ વાવશું કે ભાઈ ચોમાસામાં ફટાફટ આપણને છોડવું જેમ કરજો. અને એમાં કયું ખાતર નાખાય એ કમેન્ટ બોક્સમાં જણાવજો, ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બનાવે જય દ્વારકાધીશ, જય માતાજી. એન્ડ આ લાઈક એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.